હલતેજના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ। તસવીરોમાં જોઈ શકાય છે કે કેટલું પાણી ભરાયેલું છે અને અલગ અલગ વિસ્તારોમાં આ જ પ્રકારની સ્થિતિ છે। એએમસીના રેઇન ગેજ પાણીમાં ડૂબી જતા સત્તાવાર આંકડા જે છે હજુ જાહેર નથી થયા। બોપલની સ્ટર્લિંગ સિટીમાંથી પણ આવી જ તસવીરો આવી રહી છે। પૂર્વ વિસ્તારમાં પણ પાણીનો ભરાવો થયો છે। અમદાવાદમાં નિકોલમાં પણ પાણી ભરાયા હોવાના અહેવાલ છે। નિકોલના મધુમાતી આવાસમાં પાણી ભરાયા છે। આ તસવીરો તમે જોઈ શકો છો, નિકોલથી આવી રહી છે। મોડી રાત્રે જે ધોધમાર વરસાદ પડ્યો તેના પગલે અહીંયા ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે। નિકોલ વિસ્તારમાં આમ તો વરસાદ પડે અને પાણી ભરાય એ હવે સામાન્ય બની ગયું છે। એ થોડા દિવસો પહેલા અહીંયા એવો નજારો પણ જોવા મળ્યો હતો જેમાં વરસાદ નહોતો અને પાણી ભરાયા હતા અને ગટરના પાણી અહીંયા ચારે તરફ હતા અને હવે તો વરસાદની સ્થિતિ છે। હવે અમદાવાદના અખબારનગરની તસવીર પણ જોઈ લો। અંડરપાસ તો બંધ જ છે। મોડી રાત્રે ધોધમાર વરસાદથી અહીંયા એવા પાણી ભરાઈ ગયા કે અંડરપાસ બંધ કરવાની ફરજ પડી। અંડરપાસમાં પાણી ભરાઈ ગયા। હવે અંડરપાસ બંધ કરતા વાહન ચાલકોને મુશ્કેલી। ઘણા લોકો સવારે નોકરિયાત વર્ગ છે એ જતા હશે આ રસ્તેથી, હવે તેમણે અલગ રસ્તેથી જવું પડશે કારણ કે અંડરપાસ તો બંધ થઈ ગયો છે। ઘણી જગ્યાએ આ પ્રકારની સ્થિતિ છે। ઘણી જગ્યાએ પાણી ભરાયેલા હોવાના કારણે પણ વાહન ચાલકો અટવાયા છે। તો એ 24 કલાકમાં અમદાવાદમાં સરેરાશ 3 ઇંચ વરસાદ નોંધાયો છે। પૂર્વ વિસ્તારમાં 24 કલાકમાં ધોધમાર વરસાદ, ઓઢવમાં 4 ઇંચ, વિરાટનગરમાં 4 ઇંચ, નિકોલ અને રામોલમાં પણ 4 ઇંચ વરસાદ થયો છે। કઠવાડામાં 3.5 ઇંચ વરસાદ પડ્યો છે। ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકોને ખૂબ જ હાલાકી પડી અને આ પાણી ઓસરી પણ નથી રહ્યા।